આ કોઈ મારામારીના દ્રશ્યો નથી. આ તો વેપારી પોતાની 3.5 લાખ ભરેલી બેગ બચાવવા લૂંટારૂ સાથે બાથ ભીડી રહ્યો છે. ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ થઈ મોરબીના સનાળા ગામમાં. કરિયાણાના વેપારી ઘનશ્યામભાઈ સુરાણી રાત્રે દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા. અન્ય વેપારીને રૂપિયાની જરૂર હોવાથી 4 લાખ રૂપિયા બેગમાં લઈને નીકળ્યા હતા. મેલડી માતાજીના મંદિર પાસે પાનવાળા કેતનભાઈને 30,000 રૂપિયા આપી પોતાના બાઇક પર બેસવા જતા હતા. ત્યારે જ પાછળથી એક્ટિવા પર લૂંટારૂ આવે છે અને 3.5 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કરે છે. થેલો બચાવવા માટે વેપારી અને લૂંટારૂ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મારામારી થઈ હતી. લાંબા સમય સુધી લૂંટારૂએ વેપારી પાસે થેલો છીનવવા પ્રયાસ કર્યો હતો. વેપારીએ ટક્કર તો આપી, પરંતુ રૂપિયા ભરેલા થેલાના નાકાએ દગો આપ્યો. થેલાનું નાકું તૂટી જતા લૂંટારૂ થેલો લૂંટવામાં સફળ થયો અને રફુચક્કર થઈ ગયો. આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે લૂંટારૂને પકડી પાડવા માટે નાકાબંધી કરી હતી. સનાળા ગામનો જ કોઈ લૂંટારૂ હોવાની શંકા વેપારીને છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.